તો હલો ખેડૂત મિત્રો, સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ હાલારના ધબકારાની અંદર। ખેડૂત ભાઈઓ, તમે અમારા ફેસબુક પેજમાંથી જોતા હો તો ફોલો કરજો, અને યુટ્યુબ ચેનલમાંથી જોતા હો તો ખાસ અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો। તમે જોઈ શકો છો ખેડૂત ભાઈઓ, આ જે લસણ જે છે, આની પહેલાં પણ આપણે એક વિડીયો મોકલેલો હતો જ્યારે નાનું લસણ હતું। તો અત્યારે આપણે રેઇન પાઇપથી લસણને પાણી આપવાનું ચાલુ છે, તમે જોઈ શકો છો। તો આવી રીતના ખેડૂત ભાઈઓ જે પાઇપ જે છે તેમાંથી બંને બાજુ જેમ વરસાદ પડે એવી રીતના પાણી મળે છે લસણને। તો ખેડૂત ભાઈઓ, ખાસ આવી રીતના આ પહેલી વખત લસણનું વાવેતર અમે જોયેલું છે। તો આવી રીતના લસણ થાય કે કેમ ખાસ કોમેન્ટ કરજો। જે ખેડૂત ભાઈઓએ આ સિસ્ટમથી લસણ વાવેલું હોય તે ખાસ કોમેન્ટ કરે। અને તમે જોઈ શકો છો એકદમ જોરદાર આવી રીતના લસણ પીએ છે। લસણને જેટલું પાણી જોતું એટલું મળી જાય છે, એવું નથી કે આનાથી લસણને ધરો ન થાય પાણીનો, જેટલું જોતું એટલું મળી જાય। તમે જોઈ શકો છો ફુવારા ચાલુ છે। રેઇન પાઇપ આમ સસ્તું ને સારું, આ સિસ્ટમ વસાવવા જેવી છે ખરેખર। જીરામાં પણ તમે સામે જોઈ શકો છો, જે સામે જે છે ને તે જીરા છે, તે પણ તેની અંદર પણ રેઇન પાઇપ જ છે। તો તમે જોઈ શકો છો ખેડૂત ભાઈ, આનું એક રીઝન મેં ખાસ એ જોયું છે કે આનાથી જે રેઇન પાઇપથી જે પાણી પીએ છે તે જમીન પોચી બહુ રહે છે, ખાસ જમીન પોચી બહુ રહે છે। અને લસણને વસ્તુ માફક આવતી હોય એ 100%ની વાત છે। લસણને જેટલી જમીન પોચી હોય એટલું લસણ ગાંઠિયે મોટું થાય છે અને સારું થાય છે। તો તમે જોઈ શકો છો આવી રીતના રેઇન પાઇપથી પાણી પીએ છે લસણ। જેટલું જોતું એટલું પાણી મળી જાય, તમે જોઈ શકો છો લસણને। લસણની કન્ડિશન કાંઈક અત્યારે આવી છે। તો ખેડૂત ભાઈ કોમેન્ટ કરજો આવી રીતના આ પદ્ધતિથી તમે લસણ ક્યારે વાવેલું, અને વાવેલું તો કેવું થયું એ પણ ખાસ કોમેન્ટ જણાવશો। તો આવી રીતના ફુવારા થાય છે રેઇન પાઇપથી। તો ખેડૂત ભાઈઓ, મળીએ અવનવા ફરી વખત આવા વિડીયો સાથે, ત્યાં સુધી રજા આપશો। તો ખેડૂત ભાઈઓ, ચેનલ ખાસ સબસ્ક્રાઈબ ન કરી તો ખાસ કરી નાખજો।